ત્રણ ગુજરાતી સવાલ એના ફૂટી જશે એ તો લીધો છે ચા બની બની એટલે આજે તો સર જવાનું સ્કૂલ એટલે હું 6 વાગે ઉઠી જવું નહીં તો લીધું આપણે અને મમ્મીએ જાગી જઈએ અમે મોર્નિંગ અમે ઉઠીને તો કચરો વાર્યો હા ના તારા બનાવવા જાય એટલે સવારે ટાઈમ પહેલાં મારે નાવાનું પછી બીજું બધું નાવાનું એટલે હું પહેલાં ઉઠાડી દઉં ઋતુને હોઈ રહે તો મિત્ર બધો ચાપે બે જાય અને ઋતુ બેન ચા ઉઠ્યા તમે મોર્નિંગ 7 વાગે તાર ચલી તો 7:51 થઈ જાય તો મમ્મી પૂરી ખાય છે કે મમ્મી વગર રોટલી ખાતી નહીં કોક દાળ એટલે હા અને આપણે વગર રોટલી જ ખાઈએ પતેલી તો પી લે ફટાફટ ચકો મોડું થાય બધો જવાનો ટાઈમ થઈ ગયો અને બધો હેડ્યો ચો હલા હું ચાર્જિંગમાં પડ્યો જોઈ મમ્મીને તો બેન બાય બાય જય શ્રી કૃષ્ણ અરે મારે છે ને તે 8 ને 10 જવાનું ને તો તાર વાર હ એટલે હું ઘડીક વાર રહીને ઘેર ચાવી બાવી પડી છે એટલે હું બંધ કરીને જતો રહે લઈ લીધું ઓકે જય શ્રી કૃષ્ણ જતો રહ્યો આપણે 8 ને 10 થાય એટલે હું નીકળી જાય અત્યારે તાર બધો ઘેર આવી જાય મમ્મી નોકરીથી ઘેર આવી જઈ હા ઋતુબેન બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ છી તો નોકરી તો કહેવાય બીજું કહેવાય તું કેવું કહેવાય હા હવે નોકરી જ કહેવાય તમે ઇંગ્લિશમાં જોબ કહો ગુજરાતીમાં કહેવાય અલ્યા શું પીવી કા આઈસ્ક્રીમ કોઈ મારી ઈચ્છા નહીં અમે मारे का ना आँख मार रहा मम्मी को तो साधु बने थे मम्मी देखो मार तो इच्छा नहीं मैं दाढ़ भात जब्बर खाता है तरह पापा वाली को मारा ओसो पड़े कौन पापा મમ્મી આ એવી છે ને તે કશું રહી કર્યું હાથ બાથ ધોયા અને પછી સોફા બે જઈએ તે તાંડી ત્વચ છે કાલ રાતે કોઈ નહીં ઊંઘ્યું નહીં હવે કેટલા વાગે 3 વાગે 3 વાગે પડી ખબર એટલે તમે ત્યાં સૂપ્યો બરાબર પપ્પા ઘેર આવ્યા ના ખબર નહીં આવું લાલા મૂકો હું એ પપ દર વખત બધું તું ખોલ્યો ના ખોલે કાઢ વાર કાઢ ઓ એકમાં આવા કોણ આય અને ટેસ્ટ કરીને જોવો આ તો ખાલી કોણ નહીં પપ્પા તો કોનો લાગ ના જો હવે હું ભરાઈને ખાવાનું પણ હું કોણ નહીં ખાતી હું ખાલી કોણ નહીં ખાતી હું ખાલી
તું તો કશું નહીં ખાતી મેલ ઉપર ઉપર આજે પકવાન તો ખાવાનું થઈ ગયું છે પણ આપણે ખાવાનું નહીં બધાએ ખાઈ લીધું છે મમ્મી ખાવા બેઠી છે ઋતુબેન ખબર નહીં હું દાગડિયા કરી ખાતા ખાતા આવી રીતે ખાઈ ના કરાય એટલું ઇમરજન્સી હતું કોને મેં મને ભૂખ નથી તે આપણે ખાઈ લીધું ગાજરનો હલવો winter break was તો મિત્રો એટલું જ મળીશું કાલે શુભરાત્રી